Yes. Very happy to have you here. Yes. Finally, Thank you. આપણો કેમ્પેઇન રેડી થઈ ગયો છે. તો how is your feeling? How is team's response? એકચ્યુઅલી ખરેખર કહું તો જબરજસ્ત છે રિસ્પોન્સ. સૌથી પહેલાં વાત કરું તો અમે ઓફિસમાં એક ટીમનો માહોલ બનાવ્યો હતો. એક ટીવીની અંદર આખી એડ બતાવી અને એ એડ જોયા પછી તમે જુઓ ને તો બધાના સરપ્રાઈઝ ફેસ હતા અરે વાહ. કે આપણે આટલું સરસ બનાવ્યું અને એવું લાગતું હતું કે આપણી પ્રોડક્ટને આવી રીતના આટલી સરસ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ને કોઈને આમ બિલીવ નહોતું થતું, પણ એ લોકોના ફેસમાં જે કોન્ફિડન્સ દેખાતો હતો એના પરથી કહી શકું કે આપણે જે કર્યું છે જમીન પે કે સુપર હીરોઝ, એ કોન્સેપ્ટ સુપર છે. કારણ કે તમારું એકચ્યુઅલી પ્રોડક્ટ જોઈએ ને, યસ અર્થિંગ પ્રોડક્ટ, અત્યારે એનું કોઈ એવું લાઇમલાઇટ નથી, પણ એનું ઇમ્પોર્ટન્સ છે ને માર્કેટમાં. આમ જોઈએ ને કે કોઈ પણ કન્સ્ટ્રક્શન કે કંઈ થતું હોય તો સિમેન્ટ છે એ રેડી, એ ડિસાઇડ કરી લઈએ કે આ જોઈએ, Yes. પછી ડિસાઇડ કરે કે આ ટાઇલ્સ જોઈએ કે કોઈ પણ વસ્તુ. પણ આપણું પ્રોડક્ટ એટલું યુનિક છે કે એની રિક્વાયરમેન્ટ બધાને છે, પણ ખબર કોઈને નથી. યસ એક્ઝેક્ટલી. Sound rolling, and action. યસ મયુરભાઈ, આમ મને બી ઘણા ટાઈમથી એવું પ્રશ્ન પૂછવાનો મન થતો હતો કે આપણે જે જમીન કે સુપર હીરો સ્ક્રિપ્ટ વિશે વાત કરી, જે અમારા થોટ્સ હતા, એ જ્યારે પહેલી વાર તમને સંભળાવ્યા તો તમારું અને હિયરના એન્ડ નાવ એના વિશે તમારી થોટ્સ શું હતી, જે કેમ્પેન છે એના વિશે? એટલે સૌથી પહેલાં તો જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં મળ્યા, પ્રોડક્ટ વિશે જાણ્યું. અને જનરલી અમે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં શું કરતા હોય કે વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પેઇન પોઈન્ટ્સ, કે Yes. એક કસ્ટમર છે તો એના પેઇન પોઈન્ટ્સ શું છે. હવે સૌથી પહેલું અમે ઓબ્ઝર્વ કર્યું આફ્ટર ટોકિંગ ટુ યુ કે જે બાયર્સ છે ને એ હજી સુધી એક ટીનેજ સાયકોલોજીમાં ચાલે છે. યસ કે ટીનેજ સાયકોલોજી એટલે કે તમે ગમે એ લઈને ગમે એ મૂકી દો તો ચાલે. પણ આ એક ગંભીર વાત છે, આ કોઈનું ઘર છે કે કેટલા સમય સુધી રહેવાનું છે, એ એક જવાબદારીની વાત છે. સેપ્ટિક હોય. હા, એટલે આ જે એ વ્યક્તિઓ છે એમને કદાચ ખ્યાલ નથી જે આ કામ કરે છે, એ ખરેખર સુપર હીરો છે. કારણ કે એ લાઈફ લોંગ માટે એને પ્રોટેક્ટ કરે છે આપણા પ્રોડક્ટ થ્રુ. એટલે કોઈ પણ પ્રોડક્ટનું જે માર્કેટિંગ ડિઝાઇન હોય છે, એ સૌથી પહેલાં તો એ પ્રોડક્ટનું એસેન્સ જે છે, એનો પાવર છે, એના ઉપરથી ડિફાઇન થતું હોય છે. અને ફોર મી અને અમારા ટીમ માટે સૌથી મોટું એક્સાઇટિંગ વાત એ હતી કે આ એવો પ્રોડક્ટ છે કે જે બધાને ખબર હોવી જોઈએ, એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ્સ. પછી જ્યારે આપણે વેન વી સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધીસ પ્રોડક્ટ, કે આપણને કઈ જગ્યાએ કે આ બધી વસ્તુ લોકો શું કામ નથી પહોંચતી, એક તો અવેરનેસને લીધે. યસ અને જો પહોંચી જાય છે, એમને ખ્યાલ છે, તો ઘણીવાર છે ને આપણે તમે એક સરસ મજાનો પ્રોમ્પ્ટ આપ્યો હતો કે ઝમીર, કે માણસનું એટલું ઝમીર હોવું જોઈએ કે યાર કોઈના માટે એક સેફટીનું એક ખાલી 5-25 રૂપિયા માટે એ સેફટીને બાયપાસ ન કરવો ના જોઈએ. કરવાનું. યસ તો એટલીસ્ટ આપણે આ જે કેમ્પેઇન કરીએ છીએ, તો ઇટ ઇઝ નોટ ઓનલી ફોર ધ પીપલ કે જે આપણા પ્રોડક્ટ સેલ્સ કરે છે, પણ આપણા જે ગ્રાહકો છે એને પણ ખબર હોવી જોઈએ કે આ એક પ્રોડક્ટ છે વિચ ઇઝ ટોટલી સેફ, ખાલી આપણા માટે નહીં પણ આપણા ફેમિલી માટે પણ. એટલે આ જે બ્રાન્ડની યુનિકનેસ છે ને, ધ પ્રોડક્ટ યુનિકનેસ, કે જે માર્કેટમાં કોઈને ખ્યાલ નથી, ધેટ લેડ અસ ટુ થિંક મોર ઓન ધીસ પ્રોડક્ટ. અને અલ્ટિમેટલી વી ફાઉન્ડ આઉટ કે એ જમીન સાથે જોડાયેલું છે પ્રોડક્ટ. યસ કે ઉપરથી કંઈક આવે છે તોય તમને બચાવીને એ જમીનમાં લઈ જાય. યસ એટલે એ જે તમે લોકો છો, તમે છો, તમારો સ્ટાફ છે, કે તમારી ફેક્ટરીમાં કામ કરતા હોય, કે તમારા ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, કે ઇલેક્ટ્રિશિયન્સ હોય, કે સુપરવાઇઝર્સ હોય, આ બધા એન્જિનિયર્સ, આ બધા લોકોને વી રિયલી ફેલ્ડ કે આ બધા સુપર હીરો જેવું કામ કરે છે. વાહ, ખૂબ સરસ. આપણે કોન્સ્ટન્ટ હંમેશા એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણે અપગ્રેડ થઈએ,
અને ઘણીવાર એવું થતું હોય છે કે આપણે એટલા બહુ ફાસ્ટ જતા હોય કે એ જે પેસ છે અપગ્રેડેશનનું એને ફૂલફિલ નથી કરી શકતા હોતા. પણ આઈ હેવ સીન વસુંધરાના આપણા ઇન્ટરેક્શનમાં કે એ ફાસ્ટ મૂવિંગ સાથે તમે ઓલવેઝ કંઈ પણ વસ્તુ હોય તો એ ઓલવેઝ હટકે કરો છો. વસુંધરાની એ ખાસિયત છે. તો એ તમને હાઉ ડુ યુ ફીલ ધેટ કે એક બાજુ તમારું આમ જોવા જઈએ તો પ્યોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક છે, પણ એની સાથે સાથે આજે તમારે ક્રિએટિવલી હટકે કરવું, તો એ બધું કેવી રીતે તમે મેનેજ ઓર હાઉ ડુ યુ ઇન્સ્પાયર યોર સેલ્ફ ટુ ડુ ધેટ? એકચ્યુઅલી આમ પહેલેથી જો તો મૂળ થોડું હટકે કરવાનો તો સ્વભાવ ખરો, પણ એ હટકે સોશિયલી મીન્સ સમાજને કંઈ ઉપયોગી બનતું હોય એવું હોવું જોઈએ. અને આ જે વિચાર છે એ તમે જે કહો છો તો એની અંદર બેઝિકલી એવી વસ્તુ છે કે વસુંધરા નામ જે છે એ ઇટ સેલ્ફ જમીનથી જોડાયેલું છે. તમે વસુધા કયો, વસુંધરા કયો, આપણું નામ બી જે વસુધૈવ કુટુંબકમ છે એ એક એનો જ પાર્ટ છે. તો સી બેઝિકલી આઈડિયા એવો છે કે આપણી આજુબાજુ જે તમે જે વાત કરી કે લાઈફ એટલી બધી ફાસ્ટ થતી જાય છે, તો આજે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એટલા બધા આવી ગયા છે, એઆઈનો જમાનો છે, ઘણું બધું એક્સપ્લોર થઈ રહ્યું છે, પણ એકચ્યુઅલ સેફ્ટી વિશે એટલું બધું કોઈ ધ્યાન નથી દેતું. ખાસ કરીને એને છે ને એક ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે બધામાં લેવામાં આવે છે. તમે જો કાર ચલાવતા હોય તો સીટ બેલ્ટને એટલું કોઈ જોતું નથી, ના હેલ્મેટને જોવે છે. આ જ રીતે ઇલેક્ટ્રિકલની અંદર બી સેફ્ટીમાં ઝીરો ટોલરન્સ હોવું જોઈએ. તમે જો આજે એટલા બધા ઇન્સિડન્ટ્સ બને છે, કેટલી બધી લાઈફ જાય છે, રિસન્ટલી એટલા ઇન્સિડન્ટ્સ બની ગયા, આપણે ગણી ન શકાય એટલા ઇન્સિડન્ટ્સ બને છે. આ બધું શું છે કે ઇલેક્ટ્રિકલ ગેજેટ્સ કે ઇલેક્ટ્રિકલ લાઇટ્સ બી તમે જુઓ, પણ ત્યાં સેફ્ટી પ્રિકોશન્સમાં છે કોઈ વિચારતું નથી. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે સામાન્ય વ્યક્તિ કોઈ નાનું વોટર કુલર બી ઘરે લઈને આવે તો એમાં બી સ્ટીકર પેસ્ટ કરેલું હોય છે કે ડુ નોટ ઇન્સ્ટોલ વિધાઉટ પ્રોપર અર્થિંગ. રીડ બધા કરે છે, પણ એમાં આઉટ ઓફ 10 9 લોકો એના ઉપર ફોકસ નથી કરતા. અને અહીંથી જ સ્ટાર્ટ થાય છે કે સેફ્ટી છે એ બહુ જરૂરી છે, જેના વિશે અવેરનેસ લોકોમાં નથી. અને એના પરથી જ એક આઈડિયા આવ્યો કે ભાઈ આપણે પ્રોડક્ટ સારી બનાવીએ એ તો છે જ, પણ એની અવેરનેસ બી સાથે એટલી જ જરૂરી છે. અને આમ તમને કહું ને કે બહુ જાજુ બધું તો વિચાર્યું નથી, પણ એક સ્ટાન્ડર્ડ એક બનાવવાનો વિચાર છે, જે આ કેમ્પેઇન થ્રુ કે લોકોના મનમાં તમે સમજો કે ભાઈ એક નામ આવે વસુંધરા તો એક આઈડિયા આવી જાય કે નહીં આટલી સેફ્ટી પ્રિકોશન પ્રોડક્ટ વાઇઝ તો હશે જ. બેઝિકલી આ એક વિચારથી આગળ ચાલીએ છીએ. વાહ, ખૂબ સરસ. તમે જે આ વાત કરી કે આપણે ધારો કે ફિલ્ટર કે કોઈ પણ વસ્તુ લઈએ, એ મને સ્ટ્રાઇક થયું કે આપણે બધાય જોઈએ છીએ આ તો રોજ, પણ એના વિશે આટલું અવેર થઈ અને કામ કરવું જોઈએ એ હવે ધીરે ધીરે ખ્યાલ આવે છે. એટલે અમારો એમ એ જ છે કે આ લેવલ સુધી લોકોને અવેર કરવા. મયુરભાઈ, મારે બી એક તમને ક્વેશ્ચન પૂછવો છે કે તમે જ્યારે સાંભળ્યું કે જમીન કે સુપર હીરોઝ, તો તમને તમારી ટીમને આખી શૂટ દરમિયાન તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક ટી બ્રેક પછી વાત કરું? ના, ચોક્કસ. આફ્ટર ટી બ્રેક. Nice tea. So let's come back. Sorry, if you can repeat your question. ચા પીવામાં ભૂલી ગયો બધું. સરસ. એટલે ક્વેશ્ચન મારે એ હતો કે અમારી થોટ્સ છે જ્યારે મેં તમને પ્રોમ્પ્ટ આપ્યું કે વાત કરું કે જમીન કે સુપર હીરો,
તો આ શૂટ કરવા પાછળ જે ઇન્સિડન્ટ્સ બન્યા હોય કે તમારો એક્સપિરિયન્સ આખી શૂટ દરમિયાન કેવો રહ્યો? આમાં થોડુંક ટ્રિવિયા જેવું છે પણ એક વસ્તુ એવી છે આ જર્નીની કે સૌથી પહેલી વાત તો એ કે વન્સ અપોન અ ટાઈમ વી વર નેક્સ્ટ ડોર નેબર્સ, Yes. એક જ વોલ. અને આનું આપણી જે કેમ્પેઇન છે એનું જે એડ છે એ ડિરેક્ટ કરી છે. ધેટ બોય ઓલ્સો વોઝ માય નેક્સ્ટ ડોર નેબર વન્સ અપોન અ ટાઈમ. કે ત્યારે એને નથી ખબર કે હી વુડ ગેટ ઇન ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓર આપણને નથી ખબર કે વી વુડ ગેટ ઇન ટુ સચ અ બિગ પ્લાન ઓફ ક્રિએટિંગ અ કેમ્પેઇન. તો સૌથી એક્સાઇટિંગ પોઈન્ટ અને પર્સનલ પોઈન્ટ જેવું થઈ ગયું હતું વેન પીપલ આર ઇન્વોલ્વ. મોસ્ટલી અમે એવું ધ્યાન રાખ્યું કે રાજકોટમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ક્વોલિટી પ્રોડક્ટ્સ એન્ડ ક્વોલિટી પીપલ. તો સૌથી પહેલો મારો એમ એ હતો કે લેટ્સ બ્રિંગ ઇન ધી ક્વોલિટી પીપલ ફ્રોમ રાજકોટ હુ કેન ડિલિવર સમથિંગ ઓફ સિનેમા સ્ટાન્ડર્ડ. ઇન ધ બિગિનિંગ વેન વી સ્ટાર્ટેડ રાઇટિંગ ધ સ્ટોરી, આપણે વાત કરતા હતા ત્યારે we had a thought કે we will go with this script. Yes. And for a certain period of time we were happy that we were found the script and now we are going to work on this. Suddenly some other thoughts came in and according to the requirement again we started, આપણે પાછી script change કરી. Yes. હવે એ જે પ્રોસેસ છે ને લાઈક ફોર સમ પીપલ ઇટ મે બી કે ઇટ્સ વેરી બોધરિંગ, આટલું બધું કરવાનું આ તે, બટ ફોર અસ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ધ ક્લાયન્ટ શુડ બી ક્લિયર. વેરી નાઇસ. અને જ્યાં સુધી એ ક્લાયન્ટને ખુશ ના થાય, એટલે અમારું અવર એવરી સ્ટેપ, અવર હેપીનેસ વોઝ બેઝિકલી બેઝડ ઓન યોર હેપીનેસ. તમે હિયર નાવની જે અમારી કહીએ, જેમ કે ફોર એક્ઝામ્પલ આઈ ઓફન યુઝ, જ્યારે હું ક્લાયન્ટ્સને એને મળતો હોય ત્યારે હું ઓફન એવી વાત કરતો હોય કે એક પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર હોય છે. કે આપણે ફિઝિકલી કામ કરીએ, આ બિલ્ડિંગ છે કે કાંઈ પણ છે, તો એની એક પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય. પણ આપણે જ્યારે એક માર્કેટમાં આવીએ છીએ તો એને એક ડિજિટલ પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર હોય છે કે ત્યાંથી એક આખો પ્રાણ વહે. તો આખી ટીમ એટલી બધી એક્સાઇટેડ હતી કે હાફ ઓફ ધેમ આર ઓલરેડી હિયર એન્ડ સ્માઇલિંગ કે આ પ્રોજેક્ટ દરમિયાન ઓફકોર્સ કે ઓબ્સ્ટેકલ્સ આવે, કે જેમ કે અમારે લાઇટનો ટ્રક એક ફસાઈ ગયો તો એ બધું અમુક વસ્તુઓ થાય. એક દિવસ આપણે જ્યારે ડિસાઇડ કર્યું હતું કે શૂટ કરીએ તો ત્યારે વરસાદ આવી ગયો હતો. પછી આ બધી વસ્તુઓ જ્યારે આવા કેમ્પેઇન સાથે જોડાયેલો હોય ને ત્યારે એ ઓબ્સ્ટેકલ નથી લાગતી, ત્યારે આપણે એક સોલ્યુશન ફાઇન્ડિંગ ઉપર જતા હોઈએ છીએ. તો આ એક્સપિરિયન્સ વોઝ ફોર મી, આઈ વુડ યુઝ ધ વર્ડ વેરી સિમ્પલ બટ ડિવાઇન and to the point. Okay. This is what all of us experienced. તો હિમલભાઈ, એક જર્ની વિશે જરાક મને જાણવાની ઈચ્છા છે કે ફોર એક્ઝામ્પલ હું મારું પર્સનલી વાત કરું કે આઈ વોઝ ઇન્ટુ અ ડિફરન્ટ સેટલડ કરિયર, કે હું એક શિક્ષક હતો અને એમાંથી પછી દેન આઈ બીકેમ એન એક્ટર એન્ડ નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ માય ઓન પ્રોડક્શન હાઉસ. તો તમે જે અર્થિંગ પ્રોડક્ટ્સની જે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એની પહેલાં તમારી લાઈફ શું હતી, તમે કયા હતા, અને હાઉ ડીડ યુ કમ અપ વિથ કે ભાઈ આપણે આ અર્થિંગ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરીએ? બેઝિકલી અર્થિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા પહેલાં હું એક યુપીએસ એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને કરિયર સેટ હતું, બધું કોઈ જાતનો પ્રોબ્લેમ નહોતો. પણ આમ સેટ થવું એ મારા માટે નોર્મલ વર્ડ નહોતો. મતલબ કે કમ્ફર્ટ લેવલમાં રહીને કામ કરવું મને પહેલેથી નથી ગમતું. ક્યાં વાત. હા, અને એવું થતું કે જે ગ્રાઉન્ડ લેવલની વસ્તુ કરવી હોય કે ભાઈ આજે સમાજને કંઈ સારી વસ્તુ જેની જરૂરિયાત છે એના માટે આપણે આપણી સ્કિલ યુઝ કરી શકીએ, એના માટે કામ કરી શકીએ, એવું એ મને છે ને કમ્ફર્ટ ઝોન લાગી જતું હતું.
એટલે એમાંથી બહાર આવવાનું રીઝન એ જ હતું કે આપણે કમ્ફર્ટ લેવલ બેરિયર તોડી અને એક સારી વસ્તુ માટે કામ કરીએ. પણ હવે સારી વસ્તુ કઈ એ સર્ચ કરવા માટે મારા જ પાસ્ટના જે એઝ અ એન્જિનિયર તરીકેના જે ફિલ્ડ એન્જિનિયર તરીકેના જે એક્સપિરિયન્સ હતા એમાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ બની ગયા હતા કે એના પરથી મને એવું લાગ્યું કે નહીં, આ જે અર્થિંગ છે, જે ગ્રાઉન્ડિંગ છે, એ એક એવું ફિલ્ડ છે કે જેની અંદર ખાસ કરીને ઇન્ડિયાની અંદર ઘણું બધું કામ કરવાનું બાકી છે. મેં તમને આગળ કીધું એમ કે ખાસ કરીને હવે ઘણું બધું જો કે ઇન્ડિયાની અંદર બી અવેરનેસ આવતી જાય છે, પણ એક ટેકન ફોર ગ્રાન્ટેડ જે છે એ તો છે જ. હા, એ એટીટ્યુડ બહુ અલગ સાયકોલોજી છે. અને એના હિસાબે કેવું થાય કે આ બહુ જ જરૂરિયાતવાળી વસ્તુ પણ સૌથી વધુ નિગ્લિજિબલ જે થતું હશે એ આ પ્રોડક્ટ. તો એક વિચાર આવ્યો કે આપણે અહીંથી જ કેમ શરૂઆત ન કરી શકીએ. આમ તમે જુઓ તો કોઈ પણ બિલ્ડિંગનું ફાઉન્ડેશન જેમ જરૂરી હોય તો એ જ બિલ્ડિંગનું જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય એના ફાઉન્ડેશન માટે બી અર્થિંગ સૌથી વધુ જરૂરિયાત હોય છે. અને એટલે જ વિચાર્યું કે નહીં, આપણે આની અંદર જ રિસર્ચ બેઝ પર આગળ વધીએ અને નાના નાના પોઈન્ટને આવરી અને એક પ્રોડક્ટ બનાવીએ અને એને એક સર્વિસ તરીકે બી કેવી રીતના લોકોને આપી શકીએ કે ના, આપણે આને ઇગ્નોર કરીએ છીએ પણ એક મધર તરીકે કહી શકાય કે ભાઈ આખું બેકબોન જે કહી શકાય એ અર્થિંગ છે અને એને નિગ્લિજિબલ ન જ કરવું જોઈએ. હા, આ એક થોટ્સ. વાહ વાહ. આમ જોવા જઈએ તો આપણી લાઈફ જર્ની આપણને બહુ બધી અલગ અલગ જગ્યાએ આવી રીતે લઈ જતી હોય છે. અને જ્યારે આપણને આવું કંઈક કામ કરવાનું મળે ત્યારે એક સેટિસ્ફેક્શન પણ ભલે ડાયરેક્ટલી આપણે એન્ડ યુઝર સાથે ડેઇલી કનેક્ટેડ ના હોય, બટ સ્ટીલ વી ફીલ કે આપણે કેટલા બધા લોકોને સેફ અને સિક્યોર, દે આર લિવિંગ યોર સિક્યોર્ડ લાઈફ જસ્ટ બીકોઝ ઓફ અ પ્રોડક્ટ, વસુંધરાનું પ્રોડક્ટ જે તમે કર્યું. એનીથિંગ એલ્સ ગાઈઝ? તો હિમલભાઈ, સવારથી આપણે ચાલુ કર્યું હતું, સાંજ થઈ ગઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આમ કંઈ બહુ ખ્યાલ જ ના આવ્યો, કારણ કે તમારું પ્રોડક્ટ ઇન્ટરેસ્ટિંગ છે, તમારી થોડી લાઈફ જર્ની ઇન્ટરેસ્ટિંગ છે. અને હવે એક મને એવું લાગે છે કે એક ક્યુરિયોસિટી મને હવે એ થાય છે કે જ્યારે તમે આ ફિલ્ડ ચેન્જ કરીને વેન યુ એન્ટર્ડ ધીસ ઇન્ડસ્ટ્રી, તો તમે બિગનિંગથી લઈને સર્ટેન ઇવેન્ટ્સ, સર્ટેન ઇન્સિડન્ટ્સ, કોઈ ક્લાયન્ટ સાથેના એવા અનુભવ કે જે તમને પ્રાઉડ ફીલ કરાવે, ભલે ઇટ મે બી ફોર યોર સેલ્ફ, કોઈ બીજા માટે નહીં, પણ તમારા માટે કંઈક એવો મોમેન્ટ હોય કે આ ધીસ ઇઝ પ્રાઉડ ફોર મી. અને એવી રીતે સક્સેસિવલી કે તમને એવું લાગે કે ધીસ પ્રોડક્ટ ઇઝ અત્યારે મને પ્રાઉડ ફીલ કરાવે છે, પણ આગળ જતા ઘણા બધા લોકોને હેલ્પફુલ થશે ને પ્રાઉડ ફીલ કરાવશે. તો ઇફ યુ કેન ટેલ અસ અબાઉટ સમ ઇવેન્ટ્સ, ઇન્સિડન્ટ્સ ઓફ યોર જર્ની. એટલે આમ મારા કરિયરમાં તમને કહું તો એટલા બધા ઇન્સિડન્ટ્સ છે કે ઇન્સિડન્ટ્સથી જ હું આમ જે કહેવાય ને કે એ મારી સ્કૂલ છે એક પ્રકારની. એટલે 2-3 ઇન્સિડન્ટ્સ છે કે જે મને હજી મતલબ રાતના 12 વાગે ઉઠાડે, 2 વાગે ઉઠાડે તો બી મને એ જાય નહીં દિમાગમાંથી. શું વાત છે? યસ. એટલે એક તમને ઇન્સિડન્સ કહું કે બહુ અર્લી સ્ટેજમાં જ્યારે હું that time I was an engineer, electrical engineer, તો એક બહુ મોટી કંપનીનું એક સેટઅપ થતું હતું અને એમને ઇમિડિયેટલી એક જે યુપીએસ આવે એના ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ હતી અને બધું સેટઅપ કરી અહીંથી કાર લઈને લગભગ 300-400 કિલોમીટર્સ ગયા હતા અને ત્યાં જોયું તો એ બહુ મતલબ લિમિટેડ કંપની છે, લિસ્ટેડ કંપની. એમનું ઇનોગ્રેશન બીજે દિવસે હતું, મીન્સ એક હજી ફાઉન્ડિંગ સ્ટોનનું ઇનોગ્રેશન હતું, પણ ત્યાં સેટઅપ થતું નહોતું. મતલબ મને યાદ છે કે કન્ટેનરની અંદર એ લોકોએ સેટઅપ કર્યું હતું અને જે યુપીએસ લગાવવાનું હતું એવું લાગતું નહીં. ઘણા બધા કોલ્સ લીધા, ચાન્સીસ લીધા, પણ એ નહોતું થતું. અને એ સમયે બહુ બોમ્બાર્ડિંગ થયું કે તમારી કંપનીને બ્લેકલિસ્ટ કરી આપશું, આમ કરી આપશું, તે બધું. અને મેં હેલ્પ માટે ઘણા બધા કોલ્સ બી કર્યા, પણ ફાઇનલી મને એક એવા આન્સર મળ્યા કે ભાઈ એ સાઇટ છોડીને તમે નીકળી જાઓ.
મતલબ ઇન શોર્ટ કે ભાગી જાઓ. ભાગી ઓકે. પણ એ મારો જમીર એવું કહેતો હતો કે ભાઈ નહીં, ભાગવું એ કોઈ ઈલાજ નથી. પણ વિચાર્યું પણ કાંઈ રસ્તો નહોતો મળતો, એટલે મેં થોડો બ્રેક લીધો અને મેં વિચાર્યું કે ભાઈ ભાગવા કરતાં તો એકવાર ચાન્સ લઈએ પાછો એ સાઇટ એટલી દૂર હતી કે ત્યાં સાઇટ પર પહોંચવામાં પાછું 10-12 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું. પાછો ઇવનિંગમાં હું એ સાઇટ પર ગયો 7-7:30. આ હું વાત કરું છું તમને નિયર અબાઉટ 20 years બેકની. ઓકે. અને મેં જોયું તો મને આઈડિયા આવ્યો કે એ સાઇટ પર એવું હતું કે ત્યાં ડીજી જ અવેલેબલ હતા, ઇલેક્ટ્રિસિટી પાવર નહોતો. એટલે મને ફ્રીક્વન્સીનો પ્રોબ્લેમ લાગ્યો. તો શું છે કે અમુક આઉટ ઓફ સ્પેસિફિકેશન હોય તો બી સ્ટાર્ટ ન થતું. તો બીજા પ્લાન્ટ પર મતલબ થોડું લગભગ 3 કિલોમીટર દૂર હતું, ત્યાં હું ચાલીને ગયો રાત્રે. મેં જોયું તો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હતી, પ્રોપર હતી. તો મેં કોલ કર્યો ત્યાંના ઇન્ચાર્જને કે ભાઈ મને કોઈ વ્હીકલ આપો, મારે સેટઅપ ત્યાં મૂવ કરીને જોવું છે. મને સપોર્ટ મળ્યો, મેં જોયું તો ત્યાં ચાલ્યું. પછી મેં જોયું કે ભાઈ આ એકચ્યુઅલી ડીજીનો પ્રોબ્લેમ છે. જો ફ્રીક્વન્સી સેટ થઈ જશે તો જે કંઈ બી પ્રોબ્લેમ છે એ ઓવરનાઇટ થઈ જશે. પ્રોબ્લેમ સોર્ટ આઉટ થયો. એમને બીજા ડીજીના એન્જિનિયર્સને બોલાવ્યા, ટેકોમીટરથી એ ફ્રીક્વન્સી સેટ કરી અને સવારે જે જોતું હતું એ પ્રોપરલી સ્મૂથલી ઓપરેશન થયું. પછી ઘણા બધા લોકોએ મને એપ્રિશિએટ કર્યું કે ના તમારો કોલ બહુ જબરજસ્ત છે, કે ભાઈ કોલ તમારો હતો જ નહીં પણ એ એકચ્યુઅલી પ્રોબ્લેમને ફાઇન્ડ આઉટ કરવા માટે તમે જે કોલ લીધો એ બહુ મોટો છે. પછી તો ઘણા બધા, પણ એની મૂળની અંદર તમને વાત કરું તો એવું હતું કે ભાગવું નહીં ને એ એક પ્રોબ્લેમને સામે જોવું અને એને રૂટ લેવલથી ગ્રાઉન્ડ કરવો. આ વાત ઉપર હું પેલા એકવાર તાળી પાડવા માંગી. ક્યાં વાત હે આ, કારણ કે આ છે ને બહુ જરૂરી છે. આ એક આપણું જમીર જવાબદારી છે ને, એ જ આપણને ઓલવેઝ પ્રોગ્રેસિવ રાખતી હોય છે. આઈ થિંક વી શુડ ઓલ ક્લેપ ફોર હિમલભાઈ. થેન્ક યુ. બીજો જે તમે જમીરની વાત કરી ને, તો આપણો જે કેમ્પેઇન છે જમીર કે સુપર હીરો, એ બી એના હિસાબે જ આ ઇન્સિડન્સ ઉપરથી જ છે કે ભાઈ લોકોનું છે ને ડર કે જમીર કે જે છે ને એ જાગવું બહુ જરૂરી છે, ડર છોડીને. એમ હવે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કેવું હોય છે, જેમ તમે ક્વેશ્ચન બી પૂછો કે બધું મૂવ થાય છે, પણ અમારી ઇન્ડસ્ટ્રીઝને મૂવ થવા માટે ઘણા બધા સ્કોપ્સ હોય છે. લાઈક પહેલાં ચારકોલ સોલ્ટ યુઝ થતા, પ્લેટ યુઝ થતા, પણ એમાંથી હવે પાઇપ્સ આવી ગયા, રોડ્સ આવી ગયા, કોપર બોન્ડિંગ્સના લેયર્સ આવી ગયા. પણ થાય છે કેવું કે હજી બી એની અંદર કોમ્પ્રોમાઇઝ બહુ મોટા લેવલે થાય છે. અને હું મારું જમીર કયો કે એનો સામનો, એ ડરનો સામનો કરવાની રીત કયો, તો હું એક જે કહું છું ને એ વસ્તુને જરાય ટોલરેટ નથી કરતો. તમે ઘણા બધા ઇન્સિડન્ટ્સ મેં આગળ બી વાત કરી કે હમણાં થોડા ટાઈમ પહેલાં એક મધર છે, એમના ડોટરને કે સનને ડ્રોપ કરીને સ્કૂલેથી આવતી હતી અને સ્કૂટર સ્લીપ થઈ ગયું અને ત્યાં ઇલેક્ટ્રિક કરંટ જતો હતો પોલનો, કારણ કે ત્યાં અર્થિંગ કરેલું નહોતું અને એ લેડીનું ત્યાં ડેથ થઈ ગયું. હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં ડેથ થઈ ગયું. પછી ઘણા બધા સ્પોર્ટ્સ સેન્ટરમાં કે હોબી સેન્ટરમાં કે ગેમ સેન્ટરમાં તમે જોયા ઘણા બધા ઇન્સિડન્ટ્સ થયેલા છે, કોચિંગ સેન્ટરમાં થયેલા છે. તો આની પાછળ શું છે કે જે લોકોએ સેફટી માટે કામ કરેલું છે ત્યાં પ્રોપરલી એની જવાબદારી નિભાવેલી નથી. તો આ જે આવે છે કે એનું પોતાનું જમીર જે જાગવું જોઈએ, એવું નથી. એ કદાચ 10% હોઈ શકે લોકો, પણ એ 10% જો એનું પ્રોપર વર્કિંગ કરે તો આવા ઇન્સિડન્ટ્સ બચાવી શકાય, કોઈની લાઈફ બચાવી શકાય. તમને આગળ કહું એની અંદર તો સ્ટાન્ડર્ડ્સની બહુ મોટી ભૂમિકા હોય છે અને એની અંદર કોમ્પ્રોમાઇઝ થતું હોય છે અમુક લેવલે, બધા નહીં અમુક લેવલે. લાઈક તમને કહું સોલાર ઇન્ડસ્ટ્રીઝ એવડી બધી મોટી છે, એની અંદર સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા જ છે કે ભાઈ 17 mm રોડ યુઝ કરવો, 14 mm રોડ યુઝ કરવો, 50 mm પાઇપ યુઝ કરવા, એની લેન્થ કરવી. પણ સ્ટાન્ડર્ડને ડિસ્ટાન્ડર્ડાઇઝ કરીને 17 mm માંથી 14 mm બી 11 mm સુધી આવી જાય છે. 2 મીટરની લેન્થ હોય તો 1 મીટરમાં કે 1 ફૂટ સુધી આવી જાય છે. આ બધા સ્ટાન્ડર્ડ્સને ડિસ્ટાન્ડર્ડાઇઝ કરીને એનું રીઝન શું આવવાનું છે? સિસ્ટમની સાથે ચેડા કરીને કે આખો મોટો પ્લાન્ટ ચાલે છે
કે રેસિડન્સની અંદર એક સોલાર પ્લાન્ટ ચાલે છે, એની અંદર પેનલ્સ છે કે ઇન્વર્ટર્સ છે, પણ આ બધાનો બેઝ છે એ અર્થિંગ જ રહેવાનો છે. યસ હવે એ દેખાતું નથી પણ એનો રોલ છે એ એનો રોલ નિભાવવાનો જ છે. તો જ્યારે 2 મીટરમાંથી 1 મીટર કે 1 મીટરમાંથી 1 ફૂટ સુધી આવી જાય ત્યારે સિસ્ટમ સાથે ચેડા થાય છે. અને વસુંધરાની અંદર અમારી એવી પ્રેક્ટિસ છે કે જ્યાં વસુંધરાનું નામ હોય ત્યાં સ્ટાન્ડર્ડ કે એની સિસ્ટમ સાથે ચેડા ન કરી. હા, અને એટલે જ જે આ જમીન કે સુપર હીરો છે એકચ્યુઅલી જે એપ્રિસિએટ કરવા જેવી વસ્તુ એ છે કે ભાઈ ઠીક છે 10% લોકો એવું કરતા હશે પણ જે બાકીના 90% લોકો જે કામ કરે છે એને વી શુડ એપ્રિસિએટ, અને એ 10%ના બી લોકો બીજા 90%ની સાથે એડ થતા જાય, એ એક આપણો પ્રયાસ છે. વાહ વાહ, ક્યાં વાત, વાહ, ખૂબ સરસ. અને આપણે હવે એક ધારો કે લેમેન તરીકે ઓળખીએ તો એક ઘર છે મારું કે ફ્લેટ છે કે ઘરમાં રહેતો હોય તો એમાં કયા કયા ઇન્સિડન્ટથી આપણે ઇફેક્ટ થતી હોય છે અને આ આપણે વસુંધરાનું પ્રોડક્ટ લગાવવાથી એમાં શું બચી શકાય છે. મેં અમુક તો ઓલું આપણે પ્રોડક્ટ્સમાં એ પણ જોયું કે કેટલી વીજળી પડી એ પણ ખબર પડી આપણને, કેટલી વાર વીજળી પડી એ પણ ખ્યાલ આવતો હોય. ઘણીવાર બાળકોને એમને જોવાની મજા આવે કે આ કેટલું છે, સમ મીટર્સ કેવું હોય છે. હવે એમાં મયુરભાઈ કેવું છે કે જે અર્થિંગ પ્રોડક્ટ છે અને બીજી છે લાઇટનિંગ અરેસ્ટર્સ છે. તો આપણે ડેઇલી યુઝની અંદર જે અર્થિંગ પ્રોડક્ટ્સ છે એમાં તમે જોશો કે ઘણી વખત ઘરની અંદર જ શોક લાગતો હોય બધાને. હવે એકચ્યુઅલી સ્વિચ તમે પ્રેસ કરો તો MCB, RCCB ઘણી બધી પ્રોડક્ટ સેફટી માટે છે, પણ એ બધાનો બેઝ તો અર્થિંગ જ રહેવાનું. આજે કોમ્પ્યુટર્સ છે કે સેટટોપ બોક્સ છે કે ઘણી બધી ઘરની અંદર બી ગેજેટ્સ આવી ગયા છે, જો ગ્રાઉન્ડિંગ પ્રોપર નહીં હોય તો એનું પરફોર્મન્સ છે એ પ્રોપર નથી રહેવાનું. ઇવન મ્યુઝિક સિસ્ટમ હોય તો એની અંદર બી ઇવન રેડિયોસની અંદર તમે પહેલાં જોયેલા કે અર્થિંગ મળતું તો એ પ્રોપર વર્ક કરતું. તો એ એકદમ માઇક્રો લેવલમાં છે. દરેક ગેજેટ્સની અંદર વાત કરીએ તો બધાના પરફોર્મન્સ છે એ અર્થિંગ ઉપર ડિપેન્ડ છે. પણ હા, એ બધું માઇનોર લેવલ છે. પણ ગીઝર્સ છે, મિક્સર્સ છે, આ બધી એવી પ્રોડક્ટ છે કે જેની અંદર હાઈ કરંટ ડ્રેન થતું હોય અને એમાં ક્યારે બી લીકેજ કરંટનું પ્રમાણ વધી જાય તો લોકોની લાઈફ બી એમાં ડેન્જરમાં આવતી હોય છે. હા, અને લાઇટનિંગની વાત કરું તમને તો હવે ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ એટલા બધા ઇન્સિડન્ટ્સ લાઇટનિંગના થાય છે કે વીજળી કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં પડતી હોય છે. એના સેફ્ટી પ્રિકોશન્સ ઘણા બધા છે. એના માટે બી અમે એક સેફ્ટી પ્રિકોશન્સના વિડીયોઝ બનાવ્યા છે જે અમારી યુટ્યુબ ચેનલ્સમાં ને એમાં અમે અપલોડ કરેલા છે. પણ ખાલી રેસિડન્સ નહીં પણ ઇન્ડસ્ટ્રીઝ બી નાની હોય કે મોટી હોય એની અંદર બી PLC બેઝ, સ્કાડા બેઝ, CNC બેઝ મશીન્સ આવતા હોય છે. અને આ બધાની અંદર બી એટલી જ જરૂરિયાત રહેતી હોય છે કે એની સિસ્ટમ ઉડી જવાના તો પ્રોબ્લેમ્સ આવે ત્યારે ખ્યાલ આવતો હોય કે ભાઈ અર્થિંગના પ્રોબ્લેમ્સ છે, પણ પરફોર્મન્સ બેઝ બી ઘણી વખત એવું હોય કે મશીન્સ ચાલતું હોય પણ એમાં ખ્યાલ ન પડતો હોય કે આ અબનોર્માલિટી શેના હિસાબે આવે. ઓકે. હા, તમને વાત કરું એક નજીકના જ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર એક કમ્પ્લેન એવી આવતી હતી અને નોર્મલી ઇન્ડસ્ટ્રીઝમાં એવું છે કે કમ્પ્લેન આવે ને સોલ્વ ન થાય ને તો ફરતું એક નામ આવે કે ભાઈ વસુંધરામાં હિમલભાઈ છે એમને પૂછીએ શું છે. એટલે ત્યાં એવો કેવો ઇન્સિડન્સ હતો કે ભાઈ અર્થિંગ લાગેલું છે, 2 CNC મશીન્સ વર્ક કરે છે, ત્રીજું લગાવીએ ને તો આમ થોડું શોર્ટ જેવું ફીલ થાય છે લોકોને અને ચોથું કનેક્ટ કરીએ તો વધારે બ્રેકડાઉનના પ્રોબ્લેમ થાય છે. પછી ત્યાં જઈ અને અમારી ટીમે હું ખુદ બી વિઝિટ કરી હતી કે એકચ્યુઅલી એ જે અર્થિંગ લગાવેલું હતું એની જે કેપેસિટી હતી એને જે સરફેસ એરિયા મળવો જોઈએ એ એના સ્ટાન્ડર્ડ પ્રમાણે મળતો નહોતો. એટલે 2 મશીન સુધી એનો જે લીકેજ કરંટ મળતો હોય એટલું ગ્રાઉન્ડ કહી શકતું હતું, પણ જેવું ત્રીજું મશીન લગાવે એમાં જે લીકેજ કરંટ મળે એટલું એની કેપેસિટી નહોતી મળતી. એટલે ત્યાં અગેન એક બીજું અને ત્રીજું 2 કરી અર્થિંગ લગાવી એને એક ઇક્વિપોટેન્શિયલ બોન્ડિંગ કરી અને પછી કનેક્ટ કર્યું અને પ્રોબ્લેમ સોર્ટ આઉટ થયો. વાહ વાહ. આમ તો મને ડિટેલમાં તો કંઈ સમજાય નહીં, અર્થિંગની તમે વાત કરી, કદાચ ઓડિયન્સને એવું લાગે, પણ
બેઝિક વાત તમારું જે એસેન્સ છે એ છે કે કે આ અમુક તમારી વાત સાંભળીને અમને એવું થાય પ્રાઉડ કે ભાઈ આ કેટલું સરસ Yes. પ્રોડક્ટ છે જે ચાલી રહ્યું છે અને એવી વસ્તુને હેન્ડલ કરે છે કે જે ઇનવિઝિબલ છે. યસ વીજળી છે આમ જોવા જાય તો એ એક ઇનવિઝિબલ એલિમેન્ટ છે. યસ હવે ના મયુરભાઈ તમે જે વીજળીનું કીધું ને, જે લાઇટનિંગ અરેસ્ટર છે ને એ એક એવી પ્રોડક્ટ છે, આમ પ્રોડક્ટ તો ન કહી શકાય, સોલ્યુશન્સ છે કે અર્લી સ્ટેજમાં પેલા ત્રિશુલ લગાવતા અને કે ભાઈ લાઇટનિંગ થાય તો ત્યાંથી ગ્રાઉન્ડ, એમાં બી ખાસ અર્થિંગ તો જરૂરી જ છે. જે લાઇટનિંગ અરેસ્ટર છે એનું કામ છે લાઇટનિંગને કેપ્ચર કરવાનું ઓકે એક પોઈન્ટ સુધી. ઓકે પણ એમાં બી હવે એવા લાઇટનિંગ અરેસ્ટર્સ આવી ગયા છે, EAC લાઇટનિંગ અરેસ્ટર્સને, કે એક લગાવેલું હોય તો એ 107 મીટર સુધી પ્રોટેક્શન આપે અને ઇટ ઇઝ વેલ પ્રૂવન, એના લેબ ટેસ્ટેડ છે, અપ ટુ 200 કિલો એમ્પિયર. એટલે કે આપણને ઘરની અંદર છે ને 1 એમ્પિયરનો પાવર લાગે ને તો આપણે ફીલ કરીએ ઓહો કંઈક સિસ્ટમ આપણને અસર કરી ગઈ. પણ એ 200 એટલે કે 2000 કિલો એમ્પિયર 2000 એમ્પિયર સુધીનો શોક પર ટેસ્ટ કરેલા છે. ઓહો એટલે લાઇટનિંગ્સ તો એનાથી બી વધારે આવતું હોય. હા. એ બી જનરલી હાઇટ પર લાગેલા હોય, એની જોડે અર્થિંગનો કેબલ લાગતો હોય છે, એક કાઉન્ટર લાગેલું હોય જે તમે કીધું કે એમાં અમુક સર્ટેનના લાઇટનિંગ થાય તો એ ગ્રાઉન્ડ થયેલા તો એમાં કાઉન્ટિંગ કરી અને નીચે પાસ કરી દેતું હોય છે. હા, એ પ્રકારના વર્કિંગ્સ. અને આપણે બી એવા જ બ્રાન્ડ સાથે એસોસિએટ છીએ. આપણે એક કાલરે કરીને બ્રાન્ડ છે, એના ઓલ ઓવર ઇન્ડિયાના આપણે સોલ ઇમ્પોર્ટર અને ડિસ્ટ્રીબ્યુટર છીએ. અરે વાહ. જે આપણે બીજા અર્થિંગ છે કે કોઈ બી સોલાર EPC બડા મોટા પ્રોજેક્ટ્સ યુઝ કરતા હોય એને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. હા. આમ તમે મયુરભાઈ વાત કરી એના ઉપરથી એક મને હજી એક પોઈન્ટ કહેવાનો ઈચ્છા થાય છે. તમને નહીં સમજાતા હોય ટેકનિકલ વર્ડ્સ, પણ અમારા જે ક્લાયન્ટ્સ છે એને તો બહુ વ્યવસ્થિત સમજાતા હોય છે. પણ અમારા પ્રોબ્લેમ્સ એ જ છે કે લોકો એ ટેકનિકલ ડીપ સુધી જતા નથી. એક લેમન લેંગ્વેજમાં કહું તો સામાન્ય પબ્લિકને ન સમજાય, પણ આપણી ઘરે જે પાવર આવે છે એ 230 વોલ્ટ હોય છે અને ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. સમજાય નહીં પણ તમે પ્રયાસ કરજો કે કેટલું ઇનવિઝિબલ વસ્તુ છે જેના સરાઉન્ડિંગ આપણે રહી છીએ. 50 હર્ટ્ઝ ઇન્ડિયાની અંદર છે. 50 હર્ટ્ઝ એટલે કે એક સેકન્ડની અંદર 50 વખત એ 230 વોલ્ટેજનું ફ્રીક્વન્સી થાય. એટલે એક સાયકલ છે એ 20 મિલી સેકન્ડ્સની છે. એની અંદર ડીપ આ જે સ્પાઇક છે, સર્જ છે કે કરંટ છે એ બધા એનાથી બી નાના, એટલે એ માઇક્રો સેકન્ડમાં કામ કરે. અને એના સોલ્યુશન્સ માટે જે વર્ક થાય છે એ માઇક્રો સેકન્ડથી બી નાનું નેનો સેકન્ડમાં વર્ક થાય છે. અને તમે ઇમેજિન કરી શકો કે ઇનવિઝિબલ તો છે જ, પણ એનો રિસ્પોન્સ ટાઈમ જે છે એ રિસ્પોન્સ ટાઈમ એવા ગેજેટ્સ બી બહુ ઓછા અવેલેબલ છે કે જેની અંદર એ રેકોર્ડ થાય. અને એનો બેઝ છે એ આ અર્થિંગ સિસ્ટમ છે. ઓકે, વાહ, વેરી ઇન્ટરેસ્ટિંગ. તો હિમલભાઈ, આપણે આખા કેમ્પેઇનની વાત કરી જમીન કે સુપર હીરોઝની, તો તમે એક્ઝેક્ટલી વસુંધરા સુપર હીરોઝ, જમીન કે સુપર હીરોઝ કોને માને છે અને શું કામ માને છે, તો એ જરાક ઓડિયન્સને તમે જણાવી શકો. બેઝિકલી અમારા મતે જમીન કે સુપર હીરો મતલબ શું છે કે અમારા કોન્ટ્રાક્ટર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, કન્સલ્ટન્ટ્સ કે એ પ્રોજેક્ટની અંદર જે સેફ્ટી પ્રોડક્ટ્સ છે એના માટેનું જે ડિસિઝન લેનાર વ્યક્તિ છે, એની પાછળ જે કામ કરનાર વ્યક્તિ છે, એ અમે એને સુપર હીરોઝ ગણીએ છીએ. વાહ વાહ. યસ. રીઝન કે જ્યારે આ કોઈ બી ડિસિઝન લેવાનું હોય કે એની સેફ્ટી પ્રોડક્ટ્સમાં કેબલ્સ હોય કે અમારી પ્રોડક્ટ્સ અર્થિંગ્સ હોય કે લાઇટનિંગ અરેસ્ટર્સ હોય, તો એ એવી વસ્તુ છે કે એમાં કોમ્પ્રોમાઇઝ કરવું બહુ ઇઝીલી થઈ જાય અને એમાં ઘણું બધું સેવિંગ્સ, પ્રાઇસ કટ, આ ઘણું બધું થતું હોય. પણ છતાં બી જે લોકો એવું વિચારે છે કે નહીં, કોઈ પણ બીજી વસ્તુમાં કોસ્ટ કટિંગ કરી લઈશું પણ આ સેફ્ટી પ્રોડક્ટમાં કોસ્ટ કટિંગ નહીં, કે એના ઇન્સ્ટોલેશન્સમાં કે એના મટીરિયલ યુઝ કરવામાં એમાં કોમ્પ્રોમાઇઝ નહીં. અમારા હિસાબે એ સાચા સુપર હીરોઝ છે. અને આ વિચાર બી અમને ત્યાંથી જ આવ્યો કારણ કે એ
આ જે લોકો છે, જે કોન્ટ્રાક્ટર્સ હોય કે એ એના ડિસિઝન્સ લેનાર કે પછી બિલ્ડર્સ બી હોઈ શકે, સોલાર પ્રોજેક્ટ્સ હોય તો એની અંદર બી એ ડિસિઝન્સ મેકર હોય, એ બહુ ઇઝીલી એવા ડિસિઝન્સ લઈ શકે કે આ તો જમીનની અંદર વયું જવાનું છે, કોણ જોવાનું છે. અને ખરેખર બનતું બી એવું હોય છે કે જમીનની અંદર વયું જાય છે અને કોઈ જોતું બી નથી, પણ એના દિમાગમાં હોય છે કે આ ભલે જમીનની અંદર જાય પણ આનું કામ છે ને એ એટલું જ સોલિડ છે કે મારી આખી સિસ્ટમ કે કોઈની લાઈફ સેવ કરશે. અને ત્યારે એ વ્યક્તિ એક જે બોર્ડર પર જે રહેનાર જે હીરોઝ છે આપણા, એ જે રીતના કામ કરતા હોય એ જ રીતના આ સુપર હીરોઝ બી એવા ડિસિઝન સાથે કામ કરતા હોય છે કે નહીં આની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કરવું, આની અંદર મારે કોસ્ટ કટિંગ નથી કરવું. અને અમારા મુજબ એ જે ડિસિઝન્સ છે એ કોઈ સુપર હીરોઝ લઈ શકે, કોઈ બીજા ન લઈ શકે. અને એટલા માટે જ અમે એને એક નામ આપ્યું છે કે ભાઈ જમીન કે સુપર હીરોઝ. ક્યાં વાત હે. તો મિત્રો, સુપર હીરો આપણે જનરલી એની કેટેગરી હોય છે, એક મૂવીઝની કેટેગરી હોય છે કે જેમાં આપણે બધા જે માર્વેલ્સના કે બધા ઇન્ડિયન જે બધા સુપર હીરો, એક સુપર હીરો હોય છે કે જેને એક્ટર્સને બધા સુપર હીરો ગણતા હોય છે. બીજા રિયલ સુપર હીરોઝ કે જેને આપણે ગ્રાઉન્ડેડ કે જમીનના સુપર હીરો કહી શકીએ તો એ સોલ્જર્સ છે અથવા પોલીસમેન છે અથવા એવો કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ કે જે આપણી સુરક્ષા અને સલામતીમાં જે કામ કરે છે. તો મને એવું લાગે છે કે આપણે જ્યારે સોલ્જર્સ કે આ બધાને જોઈ અને આપણને એમ થાય કે આપણે સેલ્યુટ કરીએ 100%. તો ક્યારેક મને એવું લાગે છે કે હવે આપણે જે વસુંધરાના પ્રોડક્ટ્સ, આપણા જે આર્કિટેક્ટ્સ હોય કે બિલ્ડર હોય કે કોન્ટ્રાક્ટર્સ હોય કે ઇલેક્ટ્રિશિયન્સ હોય કે જે લોકો સાચે જમીન સાથે કામ કરે છે, એને ક્યારેક આપણે હાલતા ચાલતા એમને આપણે પણ એમને એક સેલ્યુટ કરવી જોઈએ કે લોકો આ પોડકાસ્ટ જોઈ અને એ લોકોને સેલ્યુટ કરતા થઈ જાય, એમને રેકગ્નાઇઝ કરતા થઈ જાય. કારણ કે એક લેવલે આમ જોઈએ કે ઓલું આપણે વચ્ચે એક વાત થઈ છે કે આ કોઈ ક્રેડિટ લેવાની વાત નથી, આ ક્રેડિબિલિટીની વાત છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એ લોકો કોન્ટ્રાક્ટ એ બધા કોઈ ક્રેડિટ લેવા ક્યાંય નથી આવતા, એ એના કામ જ કરતા હોય, પણ એની ક્રેડિબિલિટી છે ને એ એને બહુ સુપર હીરો બનાવે. તો છેલ્લે જતા પહેલાં, આ પોડકાસ્ટનો અંત આવતા પહેલાં હું તમને બધાને એટલું કહીશ કે આ અર્થિંગ વિશે, વસુંધરાના કેમ્પેઇન વિશે અને એ પ્રોડક્ટ વિશે જાણીને આપણે એટલું તો કરી શકીએ કે આપણી નજીકની પેરીફેરીમાં આપણે જ્યારે પણ આવા કોઈ સુપર હીરોને જોઈએ, ગ્રાઉન્ડેડ સુપર હીરોને જોઈએ, તો એક સેલ્યુટ અથવા એપ્રિશિએશન અથવા સ્માઇલ જરૂર આપીએ. કારણ કે એ લોકો છે એ આપણને વર્ષો સુધી સેફટી પહોંચાડે છે. એમને બીજું કંઈ નથી જોતું, પણ રિકગ્નિશન તો મળવું જ જોઈએ.